રાજકોટ સિવિલ હોસ્પિટલના વોશરૂમમાં મચ્છરોનો ત્રાસ જોવા મળ્યો હતો. હોસ્પિટલના વોશરૂમમાં મચ્છરોના ત્રાસનો વિડીયો સામે આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ ઉંદર અને વાંદાનો ત્રાસ જોવા મળ્યો હતો. દર્દીના સગાએ કહ્યું કે માત્ર વોશરૂમ નહીં પણ મચ્છરોનો ત્રાસ છે. અધિકારીઓએ ત્યાં બહાર બેસે તો ખબર પડે દર્દીઓની સગાની કેવી હાલત થાય છે. સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી જ ચાલે છે. દર્દીના સગાએ કહ્યું માત્ર વોશરૂમ નહીં બહાર પણ મચ્છરોનો ત્રાસ છે. અધિકારીઓ ત્યાં બહાર બેસે તો ખબર પડે કે દર્દીઓના સગાની કેવી હાલત થાય છે. સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી જ ચાલે છે. દર્દીઓ અને તેના સગાની કોઈને કાંઈ પડી જ નથી. તાત્કાલિક સિવિલ અને મનપા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વિડીયો મેં બનાવ્યો હોય તો એ વાત કરી મેં કે એમઆરઆઈ સેન્ટર છે, નવું બિલ્ડિંગ છે અને વોશરૂમનો વિડીયો છે, બરોબર, એ મેં બનાવેલ છે. એટલે એ સરકારને આપણે સરકારી તંત્રને દેખાડવા માટે કે તમે આ ધ્યાન રાખો. જો સિવિલ હોસ્પિટલમાં જ આવી બેદરકારી હોય તો તમે બીજે શું ધ્યાન દેવાના છે? હવે તમારી શું માંગ? મારી માંગ એટલી જ છે કે સાહેબ, જો હમણાં તેમાં પહેલા જોવો કે ઉંદરનો વિડીયો આવ્યો છે, પછી વંદાનો વિડીયો આવ્યો છે, પછી હકાબા વિડીયો જાહેર કર્યો કે સારવારમાં હરકી રીતે જવાબ કોઈ નથી દીધું, બરોબર. પછી જે મેં આ વિડીયો બનાવ્યો મચ્છરનો વિડીયો છે, તો ખરેખર સિવિલ હોસ્પિટલમાં એટલી બેદરકારી ચાલી રહી છે. તમે તંત્રને આપણે એવું કહી શકીએ કે તમે આ વસ્તુ જોવો. તમે રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.